બધું જ આપણે આજે ડિસ્કસ કરવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું, કોષ પોટેન્શિયલ એટલે શું. સૌથી પહેલા મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે વિદ્યુતધ્રુવ એટલે શું. તો જ્યારે પણ કોઈ પણ દ્રાવણ લીધું હોય તેમાં કોઈ પણ ધાતુની પટ્ટી છે ડુબાડવામાં આવે તો તે ધાતુની પટ્ટીને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુતધ્રુવ. કોઈ પણ દ્રાવણ છે આપણે લીધું હોય તેમાં ટૂંકમાં ધાતુની પટ્ટીને ડુબાડવામાં આવે તો આ ધાતુની પટ્ટીને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુતધ્રુવ. હવે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું? ખાસ એની ડેફિનેશન છે, શબ્દો સમજજો કે જ્યારે વિદ્યુતધ્રુવ અને આ વિદ્યુત ધ્રુવ છે અને આપણે જે દ્રાવણ લીધેલું છે એ વિદ્યુત વિભાજિત દ્રાવણ હવે આ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજિત દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. તેને આપણે શું કહેવામાં આવે છે? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજિત દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય તેને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. હમણાં આપણે એની ડેફિનેશન છે ખાસ સમજીએ. આઈયુપીએસસી પ્રણાલિકા મુજબ આઈયુપીએસસી ની જે પ્રણાલિકા છે તેના મુજબ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ બધા જ રિડક્શન પોટેન્શિયલ લેવાય છે. એટલે કે તેના રિડક્શન પોટેન્શિયલના જ મૂલ્યો છે એ બધા લેવાય છે. ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ આપણે યુઝ કરી શકાશે નહીં. હવે મિત્રો આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એ દરેકને મનમાં પ્રશ્ન હશે, દરેક વિદ્યાર્થીને, કે આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું? વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજિત દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો ઉદ્ભવ કેવી રીતે ઉદ્ભવે? બરાબર, એટલે કે પોટેન્શિયલનો જે તફાવત છે એ કેવી રીતે ઉદ્ભવે છે? આ દરેક વિદ્યાર્થીને પ્રશ્ન હશે. તો હવે આપણે વિદ્યુત વિભાજ્ય પોટેન્શિયલ છે, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, તેની આપણે વ્યાખ્યા સમજી. હવે આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈએ. બરાબર, આ ચેપ્ટરમાં ઠેઠે લગીને આપણે ડેનિયલ કોષ વિશે અભ્યાસ કરીશું, જેથી તમને કોઈ પણ એવો મોટો પ્રોબ્લેમ ન આવે, કારણ કે કોઈ પણ બીજા કોષનું આપણે એક્ઝામ્પલ લીધું હોય. તો હવે આપણે ડેનિયલ કોષનું એક્ઝામ્પલ લઈએ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે ડેનિયલ કોષમાં આપણે ડાબી તરફ કયો અર્ધકોષ લીધેલો? ઝીંકનો અર્ધકોષ. હવે આ ઝીંકના અર્ધકોષમાં આપણે તેના વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું અને તેમાં ઝીંકની પટ્ટી છે અથવા તો ઝીંકનો સળિયો છે એ ડીપ કર્યો હતો, એટલે કે ડુબાડવામાં આવ્યો. તો આ છે ઝીંકનો સળિયો. અને દ્રાવણ મિત્રો કયું ભરેલું છે? આપણે
ખાસ ધ્યાન રાખજો કે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ સમજવાનું છે. આ થયું વિદ્યુત ધ્રુવ અને આ થયું તેનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. મિત્રો પોટેન્શિયલ એટલે હંમેશા યાદ રાખજો કે પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ અને નેગેટિવ જ્યારે પણ ભેગા થાય ત્યારે એક પ્રકારનો પોટેન્શિયલનો તફાવત છે ઉત્પન્ન થાય છે. હવે આપણને ખ્યાલ છે કે ડાબી બાજુનો અર્ધકોષ ઝીંક છે, ઝીંકનો અર્ધકોષ છે આપણે લીધો હતો અને એ ઝીંક છે એનું ઓક્સિડેશન થતું હતું એટલે કે Zn2+ માં રૂપાંતરણ પામતો હતો. તો એ દ્રાવણમાં ટૂંકમાં Zn2+ નો ચાર્જ છે એ શું થાય છે? વધે છે. અને ઇલેક્ટ્રોન્સ છે ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવાના. તો એ વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન્સ છે તે મુક્ત થતા હતા. બરાબર, Zn2+ ચાર્જ છે એ ઓક્સિડેશન પામે +2 માં તો ઇલેક્ટ્રોન્સ છે એ વિદ્યુત ધ્રુવ ઉપર રહે. તો આવી રીતે અહીં વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન એટલે કે ઋણ ચાર્જ, નેગેટિવ ચાર્જ અને દ્રાવણમાં ધન ચાર્જ વધે છે એનો મતલબ સિમ્પલ થયો કે પોઝિટિવ. તો તમે ફિઝિક્સમાં ભણો છો તેમ કે જ્યારે પણ પોઝિટિવ અને નેગેટિવ હોય ત્યારે આ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. શું મિત્રો ઉત્પન્ન થાય? પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. તો તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અહીં આપણે ઝીંકનું ઓક્સિડેશન દર્શાવ્યું. તો અહીં સિમ્પલ ખાસ ડેફિનેશન સમજો કે વિદ્યુત ધ્રુવ અને આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અહીં ઓક્સિડેશન થયું તો સિમ્પલ આપણે જોઈએ તો દ્રાવણમાં Zn2+ નો ચાર્જ છે એ વધે છે એટલે કે ધન ચાર્જ, પોઝિટિવ ચાર્જ છે વધે છે. હવે દ્રાવણમાં ધન ચાર્જ વધે છે તો મિત્રો હવે આપણે જે આ સ્ટેટમેન્ટ લખેલું છે કે IUPAC દ્વારા વિદ્યુત ધ્રુવના બધા જેટલા પણ પોટેન્શિયલ છે તેને રિડક્શન પોટેન્શિયલ છે એ લેવાય છે. તો હવે અહીં જે દ્રાવણમાં ઉદ્ભવતું છે પોટેન્શિયલ જે છે એને આપણે રિડક્શન પોટેન્શિયલ લેવો હોય તો અહીં ધન ચાર્જ થી શું લેવામાં આવે? વિરુદ્ધ લેવામાં આવે. એટલા માટે અહીં જે દ્રાવણમાં Zn2+ ધન ચાર્જ વધે છે તો તેની વિરુદ્ધ આપણે શું કરવાનું કે અહીં જે ઉદ્ભવતો રિડક્શન પોટેન્શિયલ હશે એ કેવો હશે? ઋણ હશે. તો અહીં આપણે એક સ્ટેટમેન્ટ લખીએ કે દ્રાવણની સાપેક્ષે, બરાબર, સાપેક્ષમાં દ્રાવણ હતું તો દ્રાવણની સાપેક્ષે ઝિંક અર્ધકોષ, બરાબર, આપણે કોની વાત કરી રહ્યા છીએ અહીંયા? ઝિંક અર્ધકોષમાં એના રિડક્શન પોટેન્શિયલ, બરાબર, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એ કેવું થશે? ઋણ થશે. તો એ મિત્રો આપણે સિમ્પલ ડાબા અર્ધકોષની વાત કરી એટલે કે ઝિંક અર્ધકોષની વાત કરી અને તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. કારણ કે IUPAC કન્વેન્શન કહે છે કે રિડક્શન પોટેન્શિયલ આપણે વેલ્યુ છે એ યુઝ કરવાની છે. તો આ થઈ મિત્રો સિમ્પલ ડેફિનેશન. અને જે ઝિંકનો અર્ધકોષ છે તેમાં ખાસ કરીને જે રિડક્શન પોટેન્શિયલ છે એ કેવું થશે? ઋણ સૂચવે છે. હવે આપણે જમણી બાજુ જે કોષ લીધો તો ગેલ્વેનિક કોષમાં કોપરનો અર્ધકોષ તે લઈએ. દરેક મિત્રો છે વ્યાખ્યા છે કોપી કરે અને સ્ટેટમેન્ટ પર ખાસ ધ્યાન આપે. હવે આપણે સિમ્પલ વાત કરીએ જે જમણી બાજુ જે આપણે અર્ધકોષ લીધો તો ગેલ્વેનિક કોષમાં, બરાબર, ડેનિયલ કોષમાં CuSO4 નું દ્રાવણ હતું અને તેમાં આપણે જે વિદ્યુત ધ્રુવ ડુબાડ્યું હતું તે હતો કોપરનો સળિયો. અહીં કોપરનો સળિયો લીધો છે અને તેનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે તેનું
નું ક્ષારનું દ્રાવણ શું થશે? CuSO4 નું દ્રાવણ. હવે ઝીંકનું ઓક્સિડેશન થયું હતું, બરાબર? તે એનોડ ધ્રુવ તરીકે હતો અને આ કયો ધ્રુવ છે? કેથોડ. તો અહીં Cu2+ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુમાં જમા થાય છે, એટલે કે કોપર ધાતુ ઉપર ધનભાર વધે છે. હવે અહીંયા CuSO4 નું દ્રાવણ, હવે ધનભાર છે વયો જાય તો દ્રાવણમાં શું રહે? SO4 એટલે કે દ્રાવણમાં હવે SO4 નો ચાર્જ વધે છે, એટલે કે દ્રાવણ હવે કેવું બને છે? વિદ્યુત ધ્રુવની સાપેક્ષે ઋણ બને છે, નેગેટિવ. અને આપણે વિદ્યુત ધ્રુવ છે દ્રાવણની સાપેક્ષે કેવો બને છે? કારણ કે તેમાં આયનો છે બધા વયા જાય તો તે ધન. પાછો મિત્રો શું ઉત્પન્ન થયો? પોઝિટિવ અને નેગેટિવ. પાછો ધનભાર અને ઋણભાર ઉત્પન્ન થયો, એટલે અહીંયા પાછો શું જનરેટ થશે? પોટેન્શિયલ નો તફાવત. તો પાછી ડેફિનેશન છે આવી, એટલે કે ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય, પરંતુ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ નો તફાવત ઉત્પન્ન થાય તો તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે ZnSO4 નું દ્રાવણ હતું ત્યારે દ્રાવણમાં ઓક્સિડેશન થતું હતું, એટલે ધન ચાર્જ વધતો હતો. હવે અહીં ધન ચાર્જ છે અહીંયા બધા જમા થાય છે, કોપર ધાતુ છે એ રૂપે જમા થાય છે, તો દ્રાવણમાં હવે ઋણ ચાર્જ વધે છે. તો અહીં લખીએ કે CuSO4 ના વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણમાં ઋણભાર વધે છે. હવે દ્રાવણમાં ઋણભાર વધે છે તો IUPAC જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, એટલે કે અહીંયા ઉદ્ભવતો જે રિડક્શન પોટેન્શિયલ છે એની નિશાની આના કરતા વિરુદ્ધ થઈ જશે દ્રાવણની સાપેક્ષે, તો ઋણભાર વધે છે. તો અહીં આપણે લખી શકાય દ્રાવણની સાપેક્ષે કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કેવું સૂચવશે? આના કરતા વિરુદ્ધ, એટલે કે ધન સૂચવે છે. તો અહીં મિત્રો આપણે સિમ્પલ એક કન્ક્લુઝન કાઢી શકાય કે જેટલા બરાબર કોપરનો અર્ધકોષ જમણી બાજુ છે અને જે ઝીંકનો અર્ધકોષ હતો તે કે આ તો ડાબી બાજુ, તો જેટલા પણ લેફ્ટ સાઈડના અર્ધકોષ છે તેના વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ ઋણ સૂચવે છે, અને જેટલા પણ ધન બાજુ એટલે કે જે કોપર અર્ધકોષ છે તરફ હતો રાઈટ સાઈડ, જેટલા પણ રાઈટ સાઈડ બાજુ અર્ધકોષ છે તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા સૂચવે છે? ધન સૂચવે છે. તો અહીં આપણે લખી નાખીએ કે રાઈટ સાઈડ જેટલા પણ અર્ધકોષ હતા તેનો રિડક્શન પોટેન્શિયલ કેવો સૂચવે છે? ધન. અને જેટલા પણ લેફ્ટ સાઈડ હતા અર્ધકોષ, ડાબી બાજુ અર્ધકોષ હતા, બરાબર? એમાં આપણે ઝીંકનું એક્ઝામ્પલ અત્યારે જોયું, તો તેમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે કેવું લેવાનું છે? ઋણ સૂચવે છે. તો આના પરથી મિત્રો આપણે સિમ્પલ કહી શકાય કે દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ જો રાઈટ સાઈડ હોય તો તેના અર્ધકોષનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન, અને જેટલા પણ ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડના વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઋણ લેવામાં આવે છે. તો આના પરથી આપણે સાબિત કરી શકાય કે કોષ પોટેન્શિયલ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ભણ્યા એટલે કોષ પોટેન્શિયલ છે એની ડેફિનેશન તો સાવ ઈઝી બનશે કે ટૂંકમાં બે અર્ધકોષ છે, એક બાજુ ઝીંકનો અર્ધકોષ, એક બાજુ કોપરનો અર્ધકોષ, આ બંને વચ્ચે જે પોટેન્શિયલ ઉદ્ભવે તેને આપણે હવે શું કહેવાય? કોષનો પોટેન્શિયલ. તો એ કોષ પોટેન્શિયલ માનો કે બે રિડક્શન પોટેન્શિયલનો તફાવત હોય. કેનો તફાવત હોય? કોષ પોટેન્શિયલ
કારણ કે આઈયુપીએસી કન્વેન્શન દ્વારા તો આપણને રિડક્શન પોટેન્શિયલ જ આપ્યું છે. તો કોષ પોટેન્શિયલ એ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ નો તફાવત સૂચવે છે. તફાવત એટલે અહીં આપણે કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલમાં આપણે ગણીએ, બરાબર. હમણાં તમને બધાના શું આપણે તેના સિમ્બોલ છે એ થશે તે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરીએ, પરંતુ અહીંયા સમજી લો કે જે પ્રમાણિત સેલ એટલે કે આપણે ઇનોટ સેલ ની વાત કરીએ છીએ, E0 સેલ, બરાબર. અહીંયા 0 નિશાની એ સૂચવે છે પ્રમાણિત કન્ડિશન હોય. E0 સેલ બરાબર સૂત્ર થશે E0, કારણ કે જેમાં ધન પણ હતું રાઈટ સાઈડ નું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હતું? ધન હતું. તો E0 રાઈટ એટલે કે E0 લેફ્ટ એટલે કે તેનું મૂલ્ય શું હતું? ઋણ. તો આ થયું જ્યારે પણ કોષ પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ નો તફાવત હોય ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરી શકાય છે. E0 સેલ બરાબર E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ. હવે આપણે એમ પણ કહી શકાય કે E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર E0 રિડક્શન, જેમાં આપણે અહીં શું ઉપયોગ કરવાનું? કેથોડ, કારણ કે કેથોડ જમણી બાજુ હોય છે અર્ધકોષ, અને અહીં આપણે યુઝ કરી શકાય E0 રિડક્શન નું મૂલ્ય N0. તો મિત્રો આ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે કોષ પોટેન્શિયલ છે કેલ્ક્યુલેટ કરવો હોય ત્યારે E0 સેલ બરાબર E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ એટલે કે જે ડાબી બાજુ જમણી બાજુના અર્ધકોષ માઈનસ ડાબી બાજુના અર્ધકોષનું પોટેન્શિયલ સૂચવે છે. અને અહીં આપણે ખાસ તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઉપયોગ કરીશું E0 રિડક્શન એટલે કે કેથોડ માઈનસ E0 એનોડ. તો મિત્રો આ કોપી કરો. ત્યાર પછી હવે મોસ્ટ ઓફ તમને એક્ઝામમાં છે આ સૂત્ર પરથી આપણે ઉપયોગ કરવાનો છે, કારણ કે આઈયુપીએસસી આપણને કહી દીધું છે કે તમે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપયોગ કરો. હવે આપણે ઓક્સિડેશનમાં પણ આપણે કન્ડિશન જોઈએ કે કેમ થાય છે. તો ઓક્સિડેશનમાં આનાથી શું થઈ જશે? ઉલટું. હવે આપણે જોઈએ મિત્રો કે ઓક્સિડેશનમાં કઈ કઈ કન્ડિશન છે અનુભવાય છે. હવે આપણે અહીંયા લખવું હોય કે કોષ પોટેન્શિયલ છે એ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ નો તફાવત છે. આ તમને એક્સ્ટ્રા નોલેજ છે, તમારે તો ઓલું સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે કે જે ઇનોટ રિડક્શન એટલે કે ઇનોટ રિડક્શન કેથોડ માઈનસ E0 એનોડ. તેવી રીતે E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ. હવે ઓક્સિડેશનમાં મિત્રો તેનાથી ઉલટું થઈ જશે, બરાબર. આપણે કોષ પોટેન્શિયલ છે પ્રમાણિત કન્ડિશનમાં આપણે લખીએ તો અહીં E0 એમાં રાઈટ માઈનસ E0 લેફ્ટ હતું, પરંતુ ઓક્સિડેશનમાં શું થઈ જશે? હા, વેરી ગુડ. શું થઈ જશે? રાઈટ હતું તો અહીંયા શું થઈ જશે? લેફ્ટ માઈનસ E0 રાઈટ. અને અહીં આપણે જે વેલ્યુ ઉપયોગ કરીશું તે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ છે, એટલે કે E0 ઓક્સિડેશન, પરંતુ ઓલામાં કેથોડ હતું રિડક્શન હતું તો અહીંયા શું થઈ જશે? એનોડ અને E0 ઓક્સિડેશન કેથોડ. તો તમને આ કન્ડિશન પરથી હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં એક જ અર્ધકોષ માટે બંનેના મૂલ્યો છે એ સમાન છે, પરંતુ બંનેનું જે ચિહ્ન જે છે નિશાની છે વિરુદ્ધ છે, બરાબર. ઓલામાં E રાઈટ માઈનસ E લેફ્ટ હતું, પરંતુ અહીંયા શું થઈ ગયું? E લેફ્ટ માઈનસ E રાઈટ, કારણ કે અહીંયા આપણે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યોનો ઉપયોગ કર્યો.
તો મિત્રો હવે આપણે જોઈએ તો એક અગત્યનું સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તે યાદ રાખજો કે એક જ અર્ધકોષ માટે અત્યાર લગી આપણે જે પણ કઈ ભણ્યા તેમાંથી કન્ક્લુઝન નીકળે કે એક જ અર્ધકોષ માટે તેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો છે એ સમાન છે, પણ ચિહ્ન શું આવશે? વિરુદ્ધ આવી જશે, એની જે સિમ્બોલ છે બદલાઈ જશે, ચિહ્ન શું થશે? વિરુદ્ધ લેવામાં આવશે. અહીં આપણે મિત્રો ડિસ્કસ કરીએ એટલે કે સિમ્પલ E નોટ એટલે કે E0 ઓક્સિડેશન બરાબર E0 રિડક્શન. આ બંનેના મૂલ્ય સમાન હશે, પરંતુ અહીંયા નિશાની છે એ શું થશે? બદલાઈ જશે. ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય ધન હશે તો આ ઋણ થઈ જશે. જો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ધન હોય તો જે ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે તે શું થઈ જશે? ઋણ થઈ જશે. અહીં આપણે સિમ્પલ ડેફિનેશન આપણે જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. માનો કે E0 તમને ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે અહીં આપેલું છે, બરાબર? ઓક્સી એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. આપણે ઝિંક નું એક્ઝામ્પલ લઈએ, ચાલો. તો જો અહીં Zn માંથી Zn2+ એટલે કે 2 ઇલેક્ટ્રોનનો વધારો થયો, તો ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે એ થશે +0.76 વોલ્ટ. તો હવે જે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે એ પણ કેવું થવું પડે? 0.76, પરંતુ એની નિશાની શું થઈ જશે? અહીંયા જો ઓક્સિડેશન હતું, અહીંયા શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. એટલે કે +2 માંથી હવે શેમાં જશે? Zn ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો, તો અહીં વેલ્યુ કેટલી આપણે ઉપયોગ લેવા છે? -0.76 વોલ્ટ. બંનેની વેલ્યુ તમે જુઓ 0.76 છે, પરંતુ બંનેનું ચિહ્ન શું બદલાઈ ગયું? એક ધન હતી તો એક શું થઈ ગઈ? ઋણ થઈ ગઈ. તો અહીં આપણે મિત્રો સિમ્પલ જોયું કે ઓક્સિડેશન બરાબર ખૂબ જ આઈએમપી પોઈન્ટ્સ છે કે એક જ અર્ધકોષ માટે એ બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય સમાન હશે, પરંતુ જે ચિહ્ન છે એ શું હોય? વિરુદ્ધ હોય. એક ધન હોય તો એક ઋણ હોય, એક ઋણ હોય તો એક ધન. તો મિત્રો આપણે જોયું કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ. હવે આપણે દરેકની ટર્મ્સ એટલે કે એનો મતલબ શું થાય છે? આ જે ઇનોટ રિડક્શન છે, બરાબર? ઇનોટ સેલ એટલે શું એ વિશે આપણે અભ્યાસ કરીએ. અત્યાર લગી આપણે ડિસ્કસ કર્યું કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું, કોષ પોટેન્શિયલ એટલે શું, અને આઈયુપીએસસી પ્રણાલી છે એનો આપણે ઉપયોગ કર્યો કે દર વખતે આપણે રિડક્શન પોટેન્શિયલના જ મૂલ્યો ઉપયોગ કરીશું. ભલે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, પરંતુ આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો જ ઉપયોગ કરીશું. હવે આપણે જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એની વ્યાખ્યા યાદ છે મિત્રો? વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજિત દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો હવે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહો કે કોષ પોટેન્શિયલ કહો, તેના બે પ્રકાર પડે છે. એક છે રિડક્શન પોટેન્શિયલ અને એક છે ઓક્સિડેશન પોટેન્શિયલ. કાં તો રિડક્શન થશે કાં તો ઓક્સિડેશન થશે. હવે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એને આપણે એક પ્રકારનું અથવા તો તમે કોષ પોટેન્શિયલ પણ કહો, એને આપણે E સેલ વડે દર્શાવવામાં આવે છે. તો રિડક્શન થાય તો ખાલી હું લખી દેવાનું અહીંયા E રિડક્શન. તો આનો મતલબ શું થાય? રિડક્શન પોટેન્શિયલ. અને E ઓક્સિડેશન તમે લખો તો આનો મતલબ થયો ઓક્સિડેશન પોટેન્શિયલ.
તો આ થયા બે પ્રકાર. રિડક્શન એટલે આપણને બધાને ખબર છે કે કોઈ પણ આયન હોય, માનો કે Mn+ છે, તે n ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતરણ પામે? m. આપણે એક્ઝામ્પલ જોયું છે ને, Cu2+ છે, 2 ઇલેક્ટ્રોન મેળવીને આયન જે છે એ પ્રકારના ધાતુમાં રૂપાંતરણ પામે છે. એવી રીતે ઓક્સિડેશનમાં શું હશે? તેનાથી વિરુદ્ધ, એટલે કે n ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર, અને ધાતુમાં રૂપાંતરણ પામશે. એમાં આપણે એક્ઝામ્પલ જોયું છે કે ઝિંક છે એ શેમાં રૂપાંતરણ પામે? Zn2+. તો અહીં આપણે કોષ પોટેન્શિયલમાં ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ લખી શકાય. એવી રીતે માનો કે પ્રમાણિત હોય, કેવી કન્ડિશન? પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. તો પ્રમાણિત પરિસ્થિતિ મિત્રો આપણને બધાને ખબર છે, સ્ટાન્ડર્ડ કન્ડિશન જેને કહેવામાં આવે છે કે દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. દ્રાવણનું તાપમાન કેટલું હોય? 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 298 કેલ્વિન તાપમાન. અને જો પ્રક્રિયામાં વાયુ છે ઇન્વોલ્વ થયેલો હોય તો તેનું દબાણ કેટલું હોય? 1 બાર દબાણ, એટલે કે 1 એટમોસ્ફિયર. તો પ્રમાણિત સ્થિતિ સૌથી પહેલા લખી નાખીએ કે દ્રાવણની સાંદ્રતા કેટલી લેવાની? 1 મોલર હોય. દ્રાવણનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 298 કેલ્વિન હોય. અને જો પ્રક્રિયામાં વાયુ ઇન્વોલ્વ થયેલો હોય, એટલે કે ભાગ લેતો હોય, તો દબાણ કેટલું રાખવાનું? 1 બાર દબાણ, બરાબર. તો એક પ્રકારની આ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એની કન્ડિશન છે કે પ્રમાણિત સ્થિતિમાં જ્યારે પણ પોટેન્શિયલ છે એ ગણવામાં આવે ત્યારે તેને આપણે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવાય. તો તેના પણ બે પ્રકાર છે. હવે એના બે પ્રકારમાં આપણે જોઈએ તો પ્રમાણિત, કન્ફ્યુઝ નહીં થતા મિત્રો, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે કે હવે અહીંયા આપણે ઈ સેલ બને દર્શાવ્યું હતું. હવે તમે ખાલી અહીંયા ઉપર 0 આવી રીતે મૂકી દો એટલે કેવી કન્ડિશન આવી ગઈ? પ્રમાણિત. એટલે કે ભાઈ દ્રાવણનું જે સાંદ્રતા છે તે 1 મોલર હશે, દ્રાવણનું તાપમાન 298 કેલ્વિન હશે. તો એ પ્રકારની આ પ્રમાણિત માટે ખાલી આપણે ફરક શું છે? અહીંયા ઉપર E0 સેલ આવી જાય. અને મુખ્યત્વે આ ચેપ્ટરમાં આપણે E0 સેલ એટલે કે પ્રમાણિતની જ વાત કરીશું, બરાબર. ખાલી આપણે કોષ જે છે વિદ્યુતધ્રુવ એની વાત નહીં કરી, પ્રમાણિત કન્ડિશનમાં જ આપણે ઉપયોગ કરીશું. તો તેના બે પ્રકાર પડશે. એક પ્રકારનું જો રિડક્શન પોટેન્શિયલ હોય તો E0 રિડક્શન કરી નાખવાનું, અને જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો આપણે શું એનો ઉપયોગ કરવાનો? ઓક્સિડેશન. તો મિત્રો આ શું બતાવે છે કે પ્રક્રિયાની, ટૂંકમાં પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન્સ છે એ સ્વીકારવાની વૃત્તિ, અને આ ઓક્સિડેશન શું બતાવશે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. તો એ આપણે સિમ્પલ જોયું કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે. બંનેના પ્રકાર જોયા, એક છે રિડક્શન પોટેન્શિયલ, એક છે ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ હોય ખાલી રિડક્શન પોટેન્શિયલ તો E રિડક્ટ, બરાબર, અને E ઓક્સિડેશન હોય તો E ઓક્સિડેશન. પરંતુ જો પ્રમાણિત સ્થિતિમાં કહેવામાં આવે તો આપણે ખાલી ઉપર શું મૂકી દેવાનું છે? E0. E0 નો મતલબ શું થાય કે પ્રમાણિત સ્થિતિમાં છે, તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આપણે એક ટર્મ છે એ ડિફાઇન કરી હતી કે બંનેના મૂલ્યો સમાન હોય. તમે E રિડક્શન બરાબર E ઓક્સિડેશન લખો તો પણ ચાલે, E0 રિડક્શન બરાબર E0 ઓક્સિડેશન લખો તો પણ ચાલે, પરંતુ બંનેના મૂલ્યમાં ચિહ્ન શું હોય? આ ધન હોય તો આ ઋણ હોય, આ પણ ધન હોય તો આ ઋણ હોય, અથવા તો આ ધન છે તો આ શું હોય? ઋણ હોય. તો આવી રીતે આપણે ધ્રુવ પોટેન્શિયલ છે અને પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ વિશે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ વ્યાખ્યા. વ્યાખ્યા તો આપણે જોયેલી જ છે. કે જ્યારે પણ પ્રમાણિત
રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ધન એનું મૂલ્ય છે વધુ ધન હોય તો એની રિડક્શન થવાની વૃત્તિ વધારે હશે. તમને કોઈ પણ એમ પૂછે કે માનો કે તમારી પાસે એક A એલિમેન્ટ છે અને B તત્વ છે, તો તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા છે. માનો કે કોઈ પણ તત્વ A છે તેની વેલ્યુ છે આપણે લઈ લઈએ 1.5 વોલ્ટ અને B તત્વ છે તેની વેલ્યુ છે 2 વોલ્ટ. તો તમને પૂછે કે આમાં રિડક્શન થવાની ક્ષમતા કોની વધારે, તો આ સ્ટેટમેન્ટ છે સૌથી પહેલા આપણે રીડ કરીએ કે જેટલી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન હશે, વધુ ધનનો મતલબ કે વધુ મોટી સંખ્યા હોય તો તેની રિડક્શન થવાની વૃત્તિ છે વધુ હશે. તો બતાવો કે A અને B માં કોની રિડક્શન થવાની વૃત્તિ વધુ હશે? જેટલી વેલ્યુ વધારે 1.5 વોલ્ટ કરતા B 2 વોલ્ટ થી વધારે છે વેલ્યુ ધન છે, એટલા માટે અહીં B ની રિડક્શન થવાની વૃત્તિ છે કોના કરતા વધુ હશે? A કરતા વધુ હશે. એવી રીતે સેમ ટુ સેમ કે જ્યારે પણ પ્રમાણિત ઓક્સિડેશન નું જે પોટેન્શિયલ ની જે વેલ્યુ છે એ વધુ ધન હોય, શું હોય? બંનેમાં એવું છે કે વધુ ધન હોય તો તેની ઓક્સિડેશન થવાની વૃત્તિ શું હશે? વધુ હશે. આપણે અહીં પણ એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે E0 ઓક્સિડેશન, પ્રમાણિત ઓક્સિડેશન ની વેલ્યુ આપેલી છે. માનો કે કોઈ પણ આ વખતે C અને D તત્વ લઈ લો, આની વેલ્યુ હોય 1.3 લઈ લો વોલ્ટ, અને માનો કે કોઈ પણ D તત્વ છે એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે 0.75 વોલ્ટ. તો સ્ટેટમેન્ટ વાંચો કે જેટલી ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ધન હશે તેની ઓક્સિડેશન થવાની અનુભવવાની વૃત્તિ વધુ. તો અહીંયા C અને D તત્વ કીધું છે, તો આ બંનેમાં ઓક્સિડેશન થવાની વૃત્તિ શેમાં વધુ હશે? તો જેટલી વેલ્યુ વધુ ધન હશે, બરાબર? બંનેમાં સેમ કન્ડિશન છે, તો આમાંથી વધુ ધન કોણ છે? -1.3 કરતા -0.75 વોલ્ટ શું કહેવાય? મોટું કહેવાય. એટલા માટે અહીં D છે એ સરળતાથી ઓક્સિડેશન પામશે C કરતા. તો અહીં આપણે જેટલી વેલ્યુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, જેટલી વેલ્યુ વધારે ધન એટલે કે જેટલી વેલ્યુ વધારે મોટી હશે એટલી એની રિડક્શન થવાની વૃત્તિ અને ઓક્સિડેશન થવાની વૃત્તિ વધુ. ત્યાર પછી મિત્રો હવે ફાઇનલી આપણે એક ડેફિનેશન છે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારે હવે આગળ તે ઉપયોગમાં આવશે. તો તે પહેલા આપણે જોઈએ કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું? રેડોક્સ ચેપ્ટરમાં આપણે આ ડેફિનેશન છે ભણી ગયા છે કે ઓક્સિડેશન કરતા એટલે તે સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતે શું પામે? તેનાથી વિરુદ્ધ એટલે કે રિડક્શન પામે. ઓક્સિડેશન કરતા એટલે શું? કે પોતે રિડક્શન પામે. તેને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. અને રિડક્શન કરતામાં આનાથી ઊંધું કે પોતે શું પામશે? રિડક્શન કરતાની વાત આવી એટલે કે પોતે ઓક્સિડેશન પામે, સામેવાળાનું રિડક્શન કરે. તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ. તો મિત્રો આજે આપણે 3-4 ટર્મ્સ થી ડિફાઇન કરી કે સૌથી પહેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે કોને કહેવામાં આવે? વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે, પોટેન્શિયલ મીન્સ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય
તેને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે. તેમાં આપણે એક ઝીંકનો અર્ધકોષ અને એક કોપરના અર્ધકોષનું એક્ઝામ્પલ જોયું હતું. પરંતુ આયુપીએસસી પ્રણાલી મુજબ જે આ વિદ્યુતધ્રુવના પોટેન્શિયલના બધા જ મૂલ્યો છે તેને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લેવામાં આવે છે. પ્રમાણિત એટલે શું? સ્ટાન્ડર્ડ કન્ડિશન દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, ત્યાર પછી દ્રાવણનું જે તાપમાન જે છે તે 298 કેલ્વિન તાપમાન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય, અને વાયુ જો પ્રક્રિયામાં ભાગ લે તો તેનું દબાણ 1 બાર હોય તો તે પ્રમાણિત સ્થિતિ થઈ. તેના પણ આપણે બે પ્રકાર જોયા કે E નોટ બરાબર E સેલ. જો રિડક્શન અને E ઓક્સિડેશન ખાલી લખેલું હોય તો તે થશે પ્રમાણિત નહીં, પરંતુ આપણે જો પ્રમાણિત ગણવું હોય તો E ઉપર શું આવી જાય? 0 રિડક્શન E0 ઓક્સિડેશન એટલે કે પ્રમાણિત રિડક્શન અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે જેટલી વેલ્યુ વધુ ધન હશે રિડક્શન પોટેન્શિયલની એટલી રિડક્શન પામવાની વૃત્તિ વધુ, જેટલી વેલ્યુ વધુ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એટલી ઓક્સિડેશન થવાની વૃત્તિ વધુ. અને ફાઇનલી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની આપણે વ્યાખ્યા જોઈ. અને એક સૂત્ર ખાસ યાદ કરો, E0 સેલ બરાબર E0 લેફ્ટ કે રાઈટ, રાઈટ કે લેફ્ટ. ખાસ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન નહીં થતા. આપણે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જ્યારે પણ ઉપયોગ કરીએ ત્યારે E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ. જો એના કરતા પણ તમારે ઉત્તમ યાદ રાખવું હોય તો આપણે સૂત્ર તમે યાદ રાખી શકો કે E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. અને અહીંયા કઈ વેલ્યુ ઉપયોગ કરવાની? રિડક્શન. બરાબર. એનોડ ઉપર ભલે ઓક્સિડેશન થાય પરંતુ કઈ વેલ્યુ ઉપયોગ કરવાની? રિડક્શન. તો અહીં આપણે આ લેક્ચરનો અંત કરીએ છીએ. ત્યાર પછી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવ અને EMF શ્રેણી વિશે જોવાના છે. ત્યાર પછી આ ચેપ્ટરમાં દાખલાની શરૂઆત થશે. થેન્ક યુ સો મચ.